નમસ્કાર. જુઓ વિદ્યાર્થી મિત્રો, હવે ધોરણ 11 કોમર્સ વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, એમાં આપણે પ્રકરણ નંબર 4 શરૂ કરેલ છે. આજના આ વિડીયો લેક્ચરમાં આપણે ચોથું પ્રકરણ પૂરું કરવા માટે જઈ રહ્યા છીએ. ત્યારે અત્યાર સુધી જે કંઈ પણ ભણી ગયા એની એક ટૂંકી માહિતી આપણે મેળવી લઈએ. તો સૌથી પહેલાં પ્રકરણમાં માહિતી સંચાર ઈ કોમર્સ અને આઉટસોર્સિંગ નામના પ્રકરણમાં આપણે માહિતી સંચાર એટલે શું, એની વ્યાખ્યા, વિચાર, અભિપ્રાય, માહિતીનું વક્તવ્ય, લખાણ કે સંજ્ઞાઓ દ્વારા સંદેશાની આપલે કરવી, એવો એક ખ્યાલ આપણે જોયો. ત્યાર પછી ઇન્ટરનેટ એટલે શું, આંતરજાળાનો પરિચય મેળવ્યો. ઈ કોમર્સ, ઇલેક્ટ્રોનિક કોમર્સ, ઇલેક્ટ્રોનિક ઉપકરણો તેમજ માધ્યમોના ઉપયોગ દ્વારા જે વેપાર કરવામાં આવે છે એને ઈ કોમર્સ કહેવાય, એનો પરિચય મેળવ્યો. એના પછી ઈ કોમર્સનું કાર્યક્ષેત્રમાં બિઝનેસ ટુ કસ્ટમર, બિઝનેસ ટુ બિઝનેસ, કસ્ટમર ટુ કસ્ટમર અને કસ્ટમર ટુ બિઝનેસ, આપણે 4 પ્રકારના કાર્યક્ષેત્રની વાત કરી. ધંધાથી ગ્રાહક, ધંધાથી ધંધો, ગ્રાહકથી ગ્રાહક અને ગ્રાહકથી ધંધો. ચારેય કાર્યક્ષેત્રમાં આપણે ઉદાહરણ જોયા છે. એ ઉદાહરણ સહિત યાદ રાખવાનું છે, ભૂલ ના પડે. ત્યાર પછી ઈ કોમર્સના સફળ અમલીકરણ માટેના સાધનો કયા કયા, વિચાર ધ સોર્સિસ ઓફ સક્સેસફુલ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ઈ કોમર્સ ઇન બિઝનેસ. તો there are 3 types of sources for the successful e-commerce. પહેલું, વેબસાઇટ. ઇન્ટરનેટના માધ્યમથી તમે કામ કરો છો એટલે ઇન્ટરનેટ જોડાણ ધરાવતું કમ્પ્યુટર એટલે કે પીસી, પર્સનલ કમ્પ્યુટર કે સ્માર્ટફોન. અને ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડ પેમેન્ટ કરવા માટે. તો આ બધા સાધનો છે, તેમાં ચૂકવણીના સાધનો, માહિતીની આપલે કરવા માટેના સાધનોની જરૂર પડે. ત્યારબાદ આપણે ઓનલાઈન વ્યવહારોમાં ખરીદ અને વેચાણના તબક્કાની વાત કરી. ત્યાર પછી માલ અને નાણાં એટલે ઉત્પાદક કે વેપારી માલ સામાન ડિસ્પેચ કરે તે અને ખરીદનાર ગ્રાહક એના નાણાંનું ચૂકવણું કરે, પેમેન્ટ કરે, ત્યારે તે ચૂકવણીની પ્રક્રિયા શું છે એનો પરિચય આપણે ગયા વિડીયોમાં મેળવ્યો. એમાં ઓનલાઈન ખરીદીમાં કેશ ઓન ડિલિવરી COD, ત્યારબાદ ચેક દ્વારા, નેટ બેન્કિંગ ટ્રાન્સફર કરીએ તો પણ થઈ શકે, ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ દ્વારા પણ પેમેન્ટ્સ ચૂકવીએ છીએ. તો આ અત્યાર સુધી જે કંઈ પણ આપણે ચોથા પ્રકરણમાં ભણ્યા એની માહિતી હતી. હવે આજે આપણે અહીંયા જે ભણવાના છીએ તે છે વ્યવહારોની સલામતી અને સુરક્ષા. એમાં 3 પોઈન્ટ: વ્યવહારના જોખમો સામે સલામતી, માહિતી સંગ્રહના જોખમો સામે સલામતી, અને ત્રીજું, બૌદ્ધિક સંપત્તિ અને ગુપ્તતાના જોખમ સામે સલામતી. એનો આપણે અહીંયા એક ખ્યાલ મેળવીશું, એક પરિચય મેળવીશું. ત્યારબાદ આઉટસોર્સિંગ એટલે બહિસ્ત્રોતની વાત છે. આઉટસોર્સિંગ એટલે જે કાર્ય એકમે જાતે કરવાના છે એ કાર્ય બહારની કોઈ સંસ્થાને સોંપે છે ત્યારે તેને આઉટસોર્સિંગ એટલે કે બહિસ્ત્રોત તરીકે ઓળખીએ છીએ. તો એ BPOથી ઓળખાય છે, બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ. એમાં BPO, એની જરૂરિયાત એ વળી 3 માર્ક્સમાં પૂછાય છે. ત્યાર પછી BPOનું કાર્યક્ષેત્ર શું છે, અને ત્યારબાદ KPOનો કોન્સેપ્ટ એન્ડ વોટ ઇઝ ધ રિક્વાયરમેન્ટ ઓફ KPO, નોલેજ પ્રોસેસ આઉટસોર્સિંગ, અને KPOનું કાર્યક્ષેત્ર, સ્કોપ ઓફ KPO. આટલું કન્ટેન્ટ આપણે હવે આજના આ સેશનમાં જોવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ છીએ આપણે વ્યવહારોની સલામતી અને સુરક્ષા. પરંપરાગત નાણાકીય વ્યવહારની તુલનામાં ઓનલાઈન વ્યવહારમાં ઘણા જોખમો છે. આપણે અવારનવાર ન્યૂઝપેપરમાં પણ વાંચીએ છીએ, ઘણા બધા રિસ્ક ફેક્ટર છે. તો આ જોખમોને કારણે વ્યવહાર કરતી વ્યક્તિઓને આર્થિક નુકસાન થઈ શકે,
મનોવૈજ્ઞાનિક સ્તરે પણ નુકસાન થાય. તો ઈ કોમર્સમાં સુરક્ષાની બાબતમાં સૌથી મહત્ત્વપૂર્ણ આ 3 પ્રકારના જોખમો છે જે તમે અત્યારે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. પહેલું, વ્યવહારના જોખમ સામે સલામતી. બીજું, માહિતી સંગ્રહના જોખમ સામે સલામતી. અને ત્રીજું, બૌદ્ધિક સંપત્તિ અને ગુપ્તતાના જોખમો સામે સલામતી. હવે સૌથી પહેલાં વ્યવહારના જોખમ સામે સલામતી એટલે શું? કેટલીક વખતે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન્સમાં ગ્રાહકો એવું કહેતા હોય છે કે વસ્તુની ડિલિવરી આવે એ સમયે એ લોકો એવું જણાવે કે ભાઈ ઓર્ડર આપેલો નથી. વેચનાર એવું જણાવે કે ભાઈ ઓર્ડર આપેલ નથી કે ઓર્ડર મળ્યો નથી, માલ યોગ્ય સ્થળે પહોંચ્યો નથી, અથવા તો યોગ્ય ગુણવત્તાવાળો નથી, એવી પણ ફરિયાદો જોવા મળે છે. આ જોખમ નિવારવા માટે ખાતાની નોંધણી સમયે જ યોગ્ય ઓળખ અને સરનામું ચેક કરી લેવું જોઈએ. ગ્રાહકે સુસ્થાપિત વેચાણની વેબસાઇટ ઉપરથી જ ખરીદી કરવી જોઈએ, એટલે કે ટ્રસ્ટેબલ સાઇટ પરથી જ ખરીદી કરવી જોઈએ. જેમ કે આપણે વર્તમાન સમયમાં એમેઝોન, ફ્લિપકાર્ટ વગેરે જેવી અગત્યની સાઇટો પરથી જ ખરીદી કરવાનો આગ્રહ રાખીએ છીએ. તો આવા જોખમો સામે સલામતી ખૂબ જ અગત્યની છે જે આપણે રાખવી જોઈએ. ત્યારબાદ આગળ વધીએ તો માહિતી સંગ્રહના જોખમો સામે સલામતી. માહિતીના સંદર્ભની વાત કરીએ તો એમાં ઘણા બધા જોખમો છે. ખૂબ જ અગત્યની માહિતી સ્વાર્થી હેતુઓ કે માત્ર આનંદના હેતુથી પણ ચોરી શકાય, બદલી શકાય. આપણે એને વાયરસ કે હેકિંગ એવા શબ્દોથી પરિચિત છીએ, જાણીએ છીએ એને. વાયરસ એ શું છે? વાયરસ એક કમ્પ્યુટર પ્રોગ્રામ છે. વાયરસ કમ્પ્યુટર સિસ્ટમમાં એક એની નકલ ઊભી કરે અને આપણી આખી માહિતીને ડિસ્ટ્રોય કરી નાખે, નુકસાન પહોંચાડે. વાયરસ સ્ક્રીન ઉપર પણ દખલ કરે, કમ્પ્યુટરનું કાર્ય અવરોધે, એમાં અટકાયત ઊભી કરે, નિર્ધારિત માહિતી ફાઇલને નુકસાન અથવા સંપૂર્ણ સિસ્ટમને નુકસાન પહોંચાડી શકે. અને એટલે જ આવા જોખમોથી રક્ષણ સામે મેળવવા માટે આપણે એન્ટીવાયરસનો ઉપયોગ કરીએ છીએ. તમે લોકો જાણતા હશો એન્ટીવાયરસ ક્વિક હિલ નામનો એક પ્રોગ્રામ પણ આવે છે કે જે તમારા પીસીમાં, લેપટોપમાં તમે એને ઇન્સ્ટોલ કરી શકો છો. એનું વર્ષે નક્કી કરેલું પેકેજ ચૂકવવાનું હોય છે, જેવી રીતે પ્રીપેડ રિચાર્જ કરીએ છીએ સેમ એવી રીતે. તો એ શું કરે? આવી રીતે વાયરસને કમ્પ્યુટરની સિસ્ટમ ઉપર અટેક કરતાં રોકે છે. બીજું, હેકિંગ એટલે શું? હેકિંગ એટલે વિકૃત આનંદ મેળવવાના હેતુથી કેટલાય કોમ્પ્યુટર પ્રોફેશનલ લોકો જે હોય છે એ કમ્પ્યુટરની તમારી સિસ્ટમની અંદર આવેલી તમામ માહિતીને એ લોકો હેક કરી લે છે, મેળવી લે છે, એનો મિસયુઝ કરે છે. અને જ્યારે પણ આપણે બેન્કિંગ રિલેટેડ, ફાઇનાન્સ રિલેટેડ કંઈ પણ કામ કરતા હોઈએ ત્યારે આવા હેકર્સ એનો મિસયુઝ કરી અને આપણને સાયબર ક્રાઇમનો એક ભોગ બનાવે છે. અને એ રીતે બેંકમાંથી પણ આપણા નાણાંની ઉઠાંતરી થાય છે, ટ્રાન્સફર થઈ જતું હોય છે, ફંડ ટ્રાન્સફર થઈ જાય છે. તો માહિતીનો સંગ્રહ કરીએ છીએ એમાં પણ જોખમ છે. ઘણા બધા તમે જુઓ, દુકાનદારો હોય, વેપારીઓ હોય, ધંધાદારીઓ હોય, તેઓ પોતાના લેપટોપમાં બિઝનેસ રિલેટેડ અને કેટલીક વ્યક્તિઓ પોતાના પર્સનલ ડેટા પણ કમ્પ્યુટરમાં, પીસીમાં, લેપટોપમાં સેવ કરતા હોય છે. તો આવા જે માહિતીનો ડેટાનો સ્ટોરેજ કર્યો છે એ ડેટા પણ એ લોકો આ રીતે લીક કરે, હેક કરે અને વાયરસ એન્ટર કરી અને આપણા સિસ્ટમને ખોરવી નાખે, કમ્પ્યુટરની સિસ્ટમને, અને ડેટા ચોરી જાય. વિદ્યાર્થી મિત્રો, વાયરસથી બચવા માટે પહેલાં તો પ્રિકોશન લેવું જોઈએ, એટલે કે પબ્લિક વાઈફાઈનો ઉપયોગ બને ત્યાં સુધી ટાળવો જોઈએ. સિક્યોર વાઈફાઈનો જ યુઝ કરવો જોઈએ. એ સિવાય આપણા ડિવાઇસને કમ્પ્લીટલી પાસવર્ડથી લોક રાખવા જોઈએ. સાથે સાથે કોઈપણ ફાઇનાન્શિયલ એપ કે બેન્કિંગ એપ્લિકેશનનો આપણે ઉપયોગ કરીએ ત્યારે ખાસ લોગિન, પાસવર્ડ, આઈડી એ કમ્પ્લીટલી કોન્ફિડેન્શિયલ રાખવા જોઈએ, એટલે સુરક્ષિત રાખવા જોઈએ. કોઈ પણ થર્ડ પાર્ટીને એ ડિસ્ક્લોઝ ન કરવા જોઈએ. તો
આગળ વધારે તકલીફ પડતી નથી. નહીં તો આમાં છે ને જાણકારી એ જ બચાવ એના જેવું છે. સાયબર ક્રાઇમમાં એકવાર તમારા રૂપિયા બેંકમાંથી જાય છે પછી એ પાછા તો આવતા જ નથી. એટલે એ ન જાય તે માટે પ્રિકોશનરી સ્ટેપ્સ આપણે અગાઉથી લઈ લેવા જોઈએ. વ્યવહારની સલામતી અને સુરક્ષા અંતર્ગત ત્રીજું જે ઘટક છે એ છે બૌદ્ધિક સંપત્તિ અને ગુપ્તતાના જોખમ સામે સલામતી. ઇન્ટેલેક્ચ્યુઅલ વેલ્થ અને ગુપ્તતાનું જોખમ. આપણે જાણીએ છીએ ઇન્ટરનેટ એક ખુલ્લો મંચ છે, ઓપન ડાયસ ફોર ઓલ કમ્યુનિટી. એક વખત કોઈ માહિતી ઇન્ટરનેટ ઉપર તમે મૂકો એટલે એ વર્લ્ડ વાઇડ જાહેર થઈ જાય. આ વસ્તુ બરાબર યાદ રાખજો. ઓનલાઈન વ્યવહાર કરતી વખતે અપાતી માહિતી જેવી કે ઈમેલ, સરનામું, તમારા ફોન નંબર, બેંક ખાતાના એકાઉન્ટ નંબર, પાસવર્ડ, આ ઉપરાંત ધંધાની ઘણી જ માહિતી તમારે ગુપ્ત રાખવી જોઈએ. કેમ કે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન્સમાં આ માહિતી લીક થવાના પૂરેપૂરા ચાન્સીસ છે. તો એ ન થવા જોઈએ. આ પ્રકારની માહિતીનો દુરુપયોગ ન થવો જોઈએ. સમયાંતરે ઉપભોક્તા એટલે ગ્રાહકોએ પાસવર્ડ પણ બદલતા રહેવું જોઈએ. પછી એ ક્રેડિટ ડેબિટ કાર્ડના પાસવર્ડ હોય કે પિન નંબર હોય, એટીએમના પિન નંબર હોય કે કોઈ એપ્લિકેશનના પાસવર્ડ હોય, એ લોગિન આઈડી પાસવર્ડ પણ ચેન્જ કરતા રહેવું જોઈએ. સમયાંતરે એને બદલવા જોઈએ, જેથી કરી કોઈ પણ હેકર્સ કે કમ્પ્યુટર પ્રોફેશનલ આપણી સિસ્ટમનો દુરુપયોગ ન કરી શકે, એમાં વાયરસ અપલોડ ન કરી શકે અથવા તો હેકિંગ જેવી જે પ્રવૃત્તિઓ છે એનો ભોગ આપણે ન બની શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, વ્યવહારોની સલામતી અને સુરક્ષા એમાં ખાસ આ 3 મુદ્દા હું રિપીટ કરું છું. પહેલું, વ્યવહારના જોખમ સામે સલામતી. બીજું, માહિતી સંગ્રહના જોખમ સામે સલામતી. ત્રીજું, બૌદ્ધિક સંપત્તિ અને ગુપ્તતાના જોખમ સામે સલામતી. તો આ પ્રમાણે એક 3 માર્ક્સની ટૂંક નોંધ. વ્યવહારના સલામતી અને સુરક્ષા તમારા ચોપડીમાં પાન નંબર 43 ઉપર ચોથો પ્રશ્ન જે છે એની 5માની બીજી ટૂંક નોંધ. વ્યવહારોની સલામતી અને સુરક્ષા, ત્યાં સૂચના પ્રિન્ટ થયેલું છે એ કાઢી નાખજો અને ત્યાં સુરક્ષા લખી દેજો. એટલે સેફ્ટી એન્ડ સિક્યોરિટી ઓફ ટ્રાન્ઝેક્શન્સ. વેપારી ધંધો કરે છે ત્યારે આ સલામતી અને સુરક્ષા એના માટે ખૂબ જ જરૂરી છે. ઓકે, હવે આપણે શરૂ કરીએ છીએ નવી એક 3 માર્ક્સમાં પૂછાય એવો પ્રશ્ન. અને એ છે 2 માર્ક્સમાં પણ પૂછાય, 3 માર્ક્સમાં પણ પૂછાય. 1 માર્ક્સની એની સંકલ્પના પણ છે અને એનું કાર્યક્ષેત્ર પણ તમે 2 માર્ક્સમાં લખી શકો. BPO એ સમજીએ તે પહેલાં આઉટસોર્સિંગ, બહિસ્ત્રોત. આઉટસોર્સિંગનું ગુજરાતી બહિસ્ત્રોત થાય. ધંધાકીય એકમો દ્વારા કોઈ પણ કાર્ય, પરચુરણ કામ કે પ્રક્રિયા જ્યારે કોઈ ચોક્કસ સમયગાળા માટે અન્ય જૂથને કરાર રૂપે સોંપવામાં આવે તો તેને આઉટસોર્સિંગ કહે છે. ત્યાં અંડરલાઇન કરો, આઉટસોર્સિંગનો અર્થ જણાવો. ધંધાકીય એકમો દ્વારા કોઈ પણ કાર્ય કે પરચુરણ કામ કોઈ ચોક્કસ સમયગાળા માટે અન્ય જૂથને કરાર રૂપે સોંપવામાં આવે તેને આઉટસોર્સિંગ કહે છે. ધંધાકીય એકમ પોતાની મુખ્ય પ્રવૃત્તિઓ પર વધારે સારી રીતે ધ્યાન આપી શકે એ માટે પણ આઉટસોર્સિંગ જરૂરી છે. આ માટે કંપની ગૌણ કાર્યો જે છે એનું આઉટસોર્સિંગ કરાવે, એટલે જે કામ કંપનીએ પોતે કરવાના છે એ કામ બહારની કોઈ સંસ્થાને સોંપે તો એ આઉટસોર્સિંગ ગણાય. આઉટસોર્સિંગ કંપનીમાં કે કંપનીની બહાર પણ આપણે કરાવી શકીએ. આઉટસોર્સિંગમાં આપણે 2 કોન્સેપ્ટ ભણીશું, એક BPO અને બીજું KPO. BPO એટલે શું? પહેલાં તો BPOનું આખું નામ, બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ, BPO. વિદ્યાર્થી મિત્રો, BPOની સંકલ્પના. BPO એટલે કંપનીના વિશિષ્ટ કાર્ય કે પ્રક્રિયા પાર પાડવા બાહ્ય કંપની કે જૂથ એટલે ગ્રુપ, કોઈ કંપની, તેની કરાર આધારિત સેવા મેળવવી એને BPO કહેવાય. BPOની સંકલ્પના. BPO એટલે શું? હું રિપીટ કરું છું. ધંધાકીય એકમ વિશિષ્ટ કાર્ય કે પ્રક્રિયાઓ પાર પાડવા બહારની કોઈ કંપની કે જૂથ
ની કરાર આધારિત જે સેવા મેળવે તેને બીપીઓ કહે છે. દાખલા તરીકે કોલ સેન્ટર્સ કે ડેટા એન્ટ્રીનું કાર્ય જે કંપની આઉટસોર્સિંગ કરાવવા ઈચ્છુક હોય તેઓના મુખ્ય હેતુ ખર્ચ ઉપર કાપ મૂકવાનો છે. અને આઉટસોર્સિંગ પ્રચલિત કેમ થયું? તો કે એક જ પ્રકારનું કામ જરૂરી માનવ સંસાધન કેટલાક દેશોમાં ઓછા દરે ઉપલબ્ધ થતું હોય એટલે જ વિશ્વના વિકસિત દેશો જે છે, પ્રથમ વિશ્વના દેશો જે છે તે ભારત છે કે ચીન છે એવા વિશાળ વસ્તી ધરાવતા દેશોને બીપીઓ માટે પ્રથમ પસંદગી આપે છે. આ દેશોમાં મેન પાવર પણ મળી રહે છે અને આ દેશોમાં બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગથી કંપનીએ જે કામ એને કરવાના છે ને એ અન્ય પાસે કરાવી શકે, અન્ય જૂથની એમાં સેવા મેળવે. આપણે એક એક્ઝામ્પલ જોઈએ એટલે તમને વધારે ક્લિયર થશે. દાખલા તરીકે અમેરિકાની કોઈ એક કંપની છે. આ કંપની દિવસ દરમિયાનના જેટલા પણ ટ્રાન્ઝેક્શન્સ છે, ખરીદીનું હોય, વેચાણનું હોય, બેંકમાં કેશ ડિપોઝિટ કરાવી હોય, કેશ વિથડ્રોલ કરાવી હોય, કોઈને ચેક્સ આપ્યા હોય, કોઈના ચેક્સ મળ્યા હોય, આ બધા જ આર્થિક વ્યવહારોની નોંધ સાંજે એટલે કે અમેરિકામાં સાંજે ઓફિસ બંધ થવાના ટાઈમે એને મેલ સ્વરૂપે ભારતમાં મોકલી આપે. અને ભારતની અંદર જે બીપીઓથી કામ કરતી કંપની છે આઉટસોર્સિંગથી, એ કંપની ઓફિસ ખુલે સવારે, એની પાસે મેલ આવી ગયો હોય, ત્યાંથી રાત્રે મોકલાવે, અહીંયા સવાર હોય. એટલે અહીંયા બીપીઓમાં એ વ્યવહારો પર નોંધ લખાય, એકાઉન્ટ લખાય, હિસાબો લખાય. આખો દિવસ અહીંયા હિસાબ લખાય, અહીંયા રાત પડે, ઓફિસ બંધ થવાના ટાઈમે એકાઉન્ટ્સ લખાઈને તૈયાર કરી અને પાછું અમેરિકા મેલ મારફતે ઇન્ટરનેટના માધ્યમથી મોકલી આપે. ત્યાં શું થશે? બીજે દિવસે સવારે ઓફિસ ખુલવાના ટાઈમે એ લોકોની કમ્પ્યુટર સિસ્ટમમાં આગલે દિવસના વ્યવહારોનું આખું એકાઉન્ટ લખેલું તૈયાર મળશે. ભાઈ બસ આને આઉટસોર્સિંગ કહેવાય. એટલે જે કામ એમને કરવાનું હતું એ કામ હવે બીજા પાસે કરાવડાવે. એવી રીતે કુરિયર સેવાનું પણ આઉટસોર્સિંગ કરાવી શકાય, માહિતી સંચારનું પણ આઉટસોર્સિંગ કરાવી શકાય, એકાઉન્ટ હિસાબો લખવાનું પણ આઉટસોર્સિંગ કરાવી શકાય. તો હવે આપણે આગળ વધીએ. તમારા ચોપડીમાં ત્રીજાનો ચોથો પ્રશ્ન, ધંધાકીય પ્રક્રિયા બહિસ્ત્રોતની જરૂરિયાતો. ત્યાં 2 માર્ક્સ લખી દો. 5 જરૂરિયાતો છે, આપણે કોઈ પણ 4 જરૂરિયાતો યાદ રાખવાની છે. બીપીઓની જરૂરિયાત. બીપીઓ કંપનીના કોર્પોરેટ કક્ષાના કર્મચારીઓને રોજબરોજની ગૌણ કાર્યની જવાબદારીઓમાંથી મુક્ત કરે છે. એટલે કે રોજે રોજ એકનું એક કામ જે લોકોએ કરવાનું એમાંથી એમને મુક્તિ મળે છે. આથી આ કર્મચારીઓ ઉત્પાદક પ્રવૃત્તિઓમાં ધ્યાન આપી શકે અને ગ્રાહકો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી શકે. એ લોકો પાસે બીજા પણ કામ હોય, એ કામ એ લોકો સરળતાથી કરી શકે. એ માટે અન્ય જૂથને તે કાર્ય કરવાની તક આપે છે. પહેલું, ખર્ચમાં કાપ. ધંધાદારી એકમો બિલિંગ, ખરીદી, ડેટા એન્ટ્રી, માર્કેટિંગ સર્વેક્ષણ એટલે કે સર્વે જેવા ફ્રન્ટ ઓફિસ જેવા કાર્યોનું આઉટસોર્સિંગ કરાવીને ખર્ચ ઘટાડી શકે. એટલે પરચેઝિંગનું હોય, ડેટા એન્ટ્રીનું હોય, બજાર વિશ્લેષણ હોય, આ બધા જ કાર્યો એ બહારની કોઈ સંસ્થાને આપી દે અને એમનો ખર્ચ ઘટાડી શકે, ઘટી જાય. ધારો કે એક ઉદાહરણ આપું કે ભાઈ ખરીદીનું કાર્ય તમારા એકમમાં જાતે પરચેઝ ઓફિસર, પરચેઝ મેનેજર, પરચેઝ ડિપાર્ટમેન્ટ આખું નિભાવવું એના કરતાં એ બધું જ કામ તમે બહાર સોંપી દો. એટલે એ બહારની સંસ્થા તમારા વતી તમામ કાર્યો કરશે ખરીદીને લગતા અને તમને કમ્પ્લીટલી હિસાબ આપશે. તો એ તમારો ખર્ચ ઘટાડે છે. આ પહેલી જરૂરિયાત. બીજી, કંપનીના મુખ્ય વ્યવસાય પર ધ્યાન. ધંધાદારી એકમોના રોજિંદા કાર્યોનું આઉટસોર્સિંગ કરવાથી સંચાલકો મુખ્ય વ્યવસાય પર પણ ધ્યાન કેન્દ્રિત કરી શકે. એટલે એમનો જે મુખ્ય કામ છે એ કામ પણ એ લોકો વ્યવસ્થિત રીતે કરી શકે અને પોતાના વ્યવસાયને વિકાસની દિશામાં આગળ વધારી શકે. ત્રીજું છે કાર્યકુશળતાનો લાભ. ધંધાદારી એકમો કર્મચારીઓની ભરતી કરી તેમને પ્રશિક્ષિત કરે, ટ્રેનિંગ આપે, એમને તાલીમ આપે. એ બધું કરવાને બદલે આઉટસોર્સિંગ કરી દો, ગુણવત્તાસભર કાર્ય કરાવી શકો. હવે આપણા એકમમાં કર્મચારીઓને ભરતી કરો,
વળી પાછા એમને તાલીમ આપો, એના કરતાં એ જ કામ બહાર સોંપી દો તો તમારો ભરતીનો અને તાલીમનો ખર્ચ ઘટી જાય છે અને કાર્યકુશળતાનો લાભ પણ મળે, કેમ કે દે આર પ્રોફેશનલ્સ. એ લોકો એકનું એક કામ કરી અને નિષ્ણાત થઈ ગયેલા હોય છે. ચોથું જરૂરિયાત, પરિવર્તનશીલ માંગને પહોંચી વળવા. બીપીઓ કંપનીઓ ગ્રાહકોની સતત બદલાતી રહેતી માંગને પહોંચી વળવા પણ સુવિધાઓ પૂરી પાડે છે. ગ્રાહકની જરૂરિયાતોમાં જે પરિવર્તન આવે એ પરિવર્તનને આધારે તમારે તમારી પ્રોડક્ટમાં પણ પરિવર્તન કરવું પડે, અને આ પરિવર્તન થાય તો જ તમે બજારમાં ટકી શકો, નહીં તો બજારમાંથી આપણે ફેંકાઈ જઈએ, આપણી પેદાશોની માંગ ઘટી જાય ભાઈ. તો એ માંગને પહોંચી વળવા બીપીઓ કાર્યસજ્જ છે. ત્યાર પછી નફામાં વૃદ્ધિ, છેલ્લી જરૂરિયાત. વેપારી એકમોમાં કેન્દ્ર સ્થાને ન હોય તેવા કાર્યોનું તમે આઉટસોર્સિંગ કરાવી દો અને મહત્ત્વના ઘટકો પર ધ્યાન કેન્દ્રિત કરો, જેમ કે વેચાણ વધારો કરવો છે, એનાથી નફો વધશે, નવા ઉત્પાદનો વિકસાવવા, વ્યાપારનો વિસ્તાર વધારવો, ગ્રાહકોને સેવા અને સંતોષ વધારે આપો. આ બધી જ બાબતો તમે ધ્યાનમાં લેશો તો તમારા એકમનો નફો જે છે એમાં વૃદ્ધિ થશે. તો બીપીઓનો આ પણ ફાયદો છે. એકમના પ્રોફિટ મેકર બનાવવા માટે, એકમમાં નફો વધારવા માટે તમે બીપીઓના માધ્યમથી કાર્ય બહારના કોઈ જૂથને સોંપી દેશો તો એ ખૂબ જ કુશળતાપૂર્વક કાર્ય પાર પાડશે અને એકમના લક્ષ્યાંકો આપણે સરળતાથી પાર પાડી શકીશું. તો આ હતું બીપીઓની સંકલ્પના અને જરૂરિયાત. જરૂરિયાતના મુદ્દા હું રિપીટ કરું છું. ખર્ચમાં કાપ, કંપનીના મુખ્ય વ્યવસાય પર ધ્યાન, કાર્યકુશળતાનો લાભ, પરિવર્તનશીલ માંગને પહોંચી વળવા અને નફામાં વૃદ્ધિ. હવે બીપીઓનું કાર્યક્ષેત્ર જે છે ત્યાં 2 માર્ક્સ લખો. એમાં બેંક ઓફિસ આઉટસોર્સિંગ વંચાય છે, બેંક નથી બેક છે. બેક ઓફિસ ત્યાં વાંચવાનું, અને નીચે ફ્રન્ટ ઓફિસ. બેક ઓફિસ એટલે ઓફિસની પાછળ, વિધિન ધ કંપની, અને ફ્રન્ટ ઓફિસ એટલે ઓફિસની આગળ, એટલે કે આઉટસાઇડ ઓફ કંપની. તો બેક ઓફિસમાં બિલિંગ, ખરીદી, ડેટા એન્ટ્રી, આ બધા આંતરિક કાર્યો છે, એટલે એને બેક ઓફિસ. બેંક નથી, હા, ત્યાં પ્રિન્ટિંગ મિસ્ટેક છે, બેક કરી દેજો, બેક, BAC કે બેક, બેક ઓફિસ આઉટસોર્સિંગ. ફ્રન્ટ એટલે ઓફિસ, એના રિસેપ્શનની બહાર, ઓફિસની બહાર. માર્કેટિંગનું કામ જે બાહ્ય છે, તકનીકી સહાય, કોઈ ટેકનિકલ સહાય જોઈતી હોય, યંત્ર સંબંધિત ટેકનોલોજીની ફેરફાર થયો એની માહિતી, ગ્રાહક સંબંધી સેવાઓ, ગ્રાહકો પણ આઉટસોર્સિંગમાં જ આવે, આઉટર ફેક્ટરમાં જ આવે, બાહ્ય પરિબળોમાં આવે. તો એક્સટર્નલમાં જ ગ્રાહકો આવે, તકનીકી સહાય, માર્કેટિંગ, આ બધું ફ્રન્ટ ઓફિસ એટલે કે ઓફિસની બહાર. અને બેક ઓફિસ એટલે આંતરિક કાર્યભાર કંપનીની અંદર. તો આ પ્રમાણે બીપીઓના કાર્યક્ષેત્રમાં આપણે આ 2-3 દરેકના 3-3 શબ્દો યાદ રાખવાના છે. બીપીઓનું કાર્યક્ષેત્ર, એના મુખ્ય 2 મુદ્દા, બેક ઓફિસ અને ફ્રન્ટ ઓફિસ. બેક ઓફિસમાં બિલિંગ, ખરીદી, ડેટા એન્ટ્રી, અને ફ્રન્ટ ઓફિસમાં માર્કેટિંગ, ટેકનિકલ સહાય અને ગ્રાહક સંબંધી સેવાઓ. હવે આપણે આગળ વધીએ, અને એ છે કેપીઓ. વિદ્યાર્થી મિત્રો, કેપીઓ, પહેલાં તો કેપીઓનું આખું નામ નોલેજ પ્રોસેસ આઉટસોર્સિંગ, KPO. પરીક્ષામાં પૂછાય છે. કેપીઓનું પૂર્ણ સ્વરૂપ આપો. હું ફરી બોલું છું, નોલેજ પ્રોસેસ આઉટસોર્સિંગ. સ્પેલિંગ સાથે યાદ રાખવાનું. શરૂઆત કરીએ આપણે કેપીઓની સંકલ્પના. કેપીઓ એટલે જ્ઞાન સંબંધિત પ્રક્રિયાનું આઉટસોર્સિંગ, યાદ રાખજો. બીપીઓમાં કાર્ય સંબંધિત હતું, કેપીઓમાં જ્ઞાન સંબંધિત છે. કેપીઓમાં એવી પ્રક્રિયાનો સમાવેશ થાય છે કે જેમાં ઉચ્ચ કક્ષાનું જ્ઞાન અને કુશળતા અપેક્ષિત છે, જે કંપનીના વિકાસ માટે પણ જવાબદાર છે. કોઈપણ કંપનીના વિકાસ માટે નોલેજ પ્રોસેસ આઉટસોર્સિંગ એ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. જેવી રીતે આપણે બીપીઓની જરૂરિયાત જોઈ, એવી રીતે કેપીઓ પણ. અહીંયા કેપીઓનો અર્થ 2 માર્ક્સમાં પૂછાય છે, ત્યાં લખી રાખજો. કેપીઓની સંકલ્પનાની બાજુમાં
સી વિભાગ 2 માર્ક્સ. તમારી ચોપડીમાં ત્રીજા પ્રશ્નમાં 5મો આપેલો છે, જ્ઞાન પ્રક્રિયા બહિસ્ત્રોતનો અર્થ લખો. તો જ્ઞાન સંબંધિત પ્રક્રિયાનું આઉટસોર્સિંગ, જેમાં ઉચ્ચ કક્ષાનું જ્ઞાન અને કુશળતા અપેક્ષિત હોય તેને કેપીઓ કહે છે. આવું લખી દેવાનું, નોલેજ પ્રોસેસ આઉટસોર્સિંગ. ચલો હવે કેપીઓની જરૂરિયાત ફરી પાછું 2 અથવા 3 એવું લખો, 2 અથવા 3 માર્ક્સ, સી અથવા ડી વિભાગ. પહેલું, સર્વોત્તમ કૌશલ્યની પ્રાપ્તિ. કેપીઓની સેવા આપતી સંસ્થા તાલીમ અને માનવ સંસાધનમાં રોકાણના પરિણામે ઉચ્ચ કૌશલ્ય હાઈ સ્કિલ ધરાવે છે. તેનો લાભ ધંધાદારી એકમને ઓછામાં ઓછા ખર્ચે મળે, ન્યૂનતમ એટલે ઓછામાં ઓછો. કેપીઓ શ્રેષ્ઠ ટેકનિક્સ, માનવ સંસાધન, હ્યુમન રિસોર્સ અને પદ્ધતિઓમાં જ વધુ રોકાણ કરે અને ઉત્તમ પરિણામ આપે. એ લોકોને દરેક કાર્યનો અનુભવ હોય છે, કારણ કે આ જ્ઞાન સંબંધિત બાબત છે, એટલે ઉચ્ચ કક્ષાની નિપુણતા પ્રાપ્ત કરેલી હોય છે. કૌશલ્યોની આ નિપુણતા ધંધાદારી એકમને તમને ન્યૂનતમ રોકાણમાં મળે. એટલે ધારો કે મારી કોઈ કંપનીઓ મારે કેપીઓનો કન્સલ્ટ કરવું હોય તો એ લોકોના હાઈ પ્રોફાઇલ એક્સપિરિયન્સનો સીધો બેનિફિટ મને ઓછામાં ઓછા ખર્ચે મળે, એવું આ પહેલા મુદ્દામાંથી સ્પષ્ટ થાય છે. બીજું, સ્ત્રોતનો મહત્તમ ઉપયોગ. પ્રત્યેક ધંધાદારી એકમોમાં પ્રાપ્ત સ્ત્રોતો એ મર્યાદિત હોય છે. આઉટસોર્સના કારણે એકમના માનવ સંસાધનો મુક્ત બને છે. તેનો મહત્તમ ઉપયોગથી ગ્રાહકલક્ષી પ્રવૃત્તિઓ આપણે કરી શકીએ છીએ. એટલે જે કંઈ પણ સોર્સ છે એ આઉટસોર્સના માનવ સંસાધનો મુક્ત થવાને કારણે આપણે એનો મહત્તમ ઉપયોગ કરી શકીએ છીએ, કારણ કે જે કામ આપણે કરવાનું છે જ્ઞાન સંબંધિત એ કામ હવે આપણે બહાર સોંપીએ છીએ, એટલે આપણે આપણી પાસે રહેલા સોર્સિસનો મહત્તમ ઉપયોગ કરી શકીએ છીએ. ત્રીજું, જટિલ સમસ્યાનું નિરાકરણ. કેટલીક જટિલ સમસ્યાઓ જેમાં ઉચ્ચ કક્ષાના ટેકનિકલ કૌશલ્યની જરૂર પડતી હોય એવી સમસ્યાઓનું નિરાકરણ પણ તમે આઉટસોર્સિંગથી કરી શકો. ઘણી જટિલ સમસ્યાઓ હોય છે, ઉચ્ચ કક્ષાના ટેકનિકલ જ્ઞાનની જરૂર પડે. દાખલા તરીકે અત્યાધુનિક યંત્ર આપણે ફોરેનથી ઇમ્પોર્ટ કર્યું છે અને એ મશીન જ્યારે અહીંયા ઇમ્પોર્ટ કર્યું છે ત્યારે એના ઓપરેશનમાં કોઈકને કોઈક તકલીફ પડે, એનું ઓપરેટ કરવાનું ચોક્કસ નોલેજ ના હોય અથવા તો એ મશીનમાં કોઈ ખામી આવે અને એ ખામી આપણે નિવારી ના શકીએ, ત્યારે પરિસ્થિતિ એવી સર્જાય કે આપણે તાત્કાલિક એને કેપીઓના માધ્યમથી ઉચ્ચ તકનીકી કૌશલ્ય ધરાવતા કારીગર પાસે એને મેન્ટેન કરાવવું પડે. તો એ અહીંયા કેપીઓથી થાય. મુખ્ય કાર્ય પર વિશેષ ધ્યાન. આઉટસોર્સિંગની મદદથી એકમો પોતાના મુખ્ય કાર્ય પર પણ ધ્યાન આપી શકે. જેમ કે કોઈ એક શાળા કમ્પ્યુટરનું શિક્ષણ, કેન્ટીન, સ્ટેશનરી આ બધાનું આઉટસોર્સિંગ કરી દે તો સંસ્થા એના મુખ્ય કામ એટલે શિક્ષણનું કામ એમાં વધારે ધ્યાન આપે. હવે એ જ સંસ્થા કમ્પ્યુટર, સ્ટેશનરી, બરાબર, કેન્ટીન આ બધું જાતે મેનેજ કરતી હોય તો કદાચ મુખ્ય કાર્ય એનું જે છે શિક્ષણનું, એમાં એ ધ્યાન ન આપી શકે. તમે જુઓ ઘણી બધી સ્કૂલોમાં કેન્ટીનની સુવિધા છે એ આઉટસોર્સિંગ કરેલું છે. પાંચમું, નાણાંનો મહત્તમ ઉપયોગ. ધંધાકીય એકમમાં કેટલાક કાર્યોનું આઉટસોર્સિંગ કરવામાં આવે તો કંપનીની મૂડી આવા કાર્યોમાં રોકવાની જરૂર રહેતી નથી, કારણ કે જે મૂડીરોકાણ તમે કરવાના છો એ જ કામ હવે તમે બહાર સોંપી દીધું છે, એટલે તમારે ફક્ત ફીસ ચૂકવવાની છે, બાકી કાર્ય તો એ લોકો જ કરશે. એટલે એકમના વિકાસ માટે આવી મૂડીનો આપણે મહત્તમ ઉપયોગ કરી શકીએ છીએ. આ નાણાંનો મહત્તમ ઉપયોગ. છઠ્ઠું છે ખર્ચમાં ઘટાડો. આઉટસોર્સિંગ પ્રચલિત થવાનું મુખ્ય કારણ એ છે કે ખર્ચ તમારો ઘટે. કંપનીનું બજાર પ્રક્રિયા એટલે માર્કેટિંગ પ્રોસેસ, સંશોધન વિકાસ એટલે R&D, આ બધાનું આઉટસોર્સિંગ કરી દો, એકમના ખર્ચમાં આપોઆપ ઘટાડો થાય. હવે જો તમે જાતે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કરવાના હોય તો R&D વિભાગ ખોલવો પડે, એમાં ટેકનિશિયન્સ, એન્જિનિયર, આ બધાની સાયન્ટિસ્ટ, આ બધાની આપણે ભરતી કરવી પડે, ઘણો બધો સમય અને ખર્ચ એમાં વ્યય થાય છે. પણ તમે R&Dનું જ આઉટસોર્સિંગ કરી દો તો તમારો પણ ખર્ચ એટલો ઘટે છે. સાતમી અને છેલ્લી જરૂરિયાત, જોખમમાં ઘટાડો.
વર્તમાન પરિસ્થિતિમાં બજાર હરીફાઈ એટલે કે કોમ્પિટિશન, સરકારી નીતિ નિયમો અને વિવિધ તકનીક એટલે ટેકનિક્સમાં ખૂબ જ ઝડપી પરિવર્તન આવે છે. આ ધંધાકીય એકમોએ કરેલું રોકાણ સમય જતાં ઉપયોગી નથી રહેતું. આઉટસોર્સિંગથી આ જોખમ પણ ઘટે છે. હવે તમે જાતે જ કામ કરવાનો આગ્રહ રાખો, તમારે અત્યાધુનિક મોંઘા યંત્રો લાવવા પડે, પણ તમે એ યંત્રો લાવવાને બદલે એ જ કામ તમે બહાર સોંપી દો છો, તો આઉટસોર્સિંગ કરતી કંપનીએ તમને કામ કરી આપે છે. તો હવે જ્યારે નવી ટેકનોલોજી આવે અને એ જૂના યંત્રોનો ખર્ચ માથે પડે, એના કરતાં બેટર છે કે આપણે જે કામ કરવાનું જાતે વિચારીએ છીએ બહાર સોંપી દો. તો તમારો એટલો ખર્ચ બચે, તમારું એટલું મૂડીરોકાણ પણ ઘટે અને જોખમ, અપ્રચલિતતાનું જોખમ જે છે એ તમને નડતું નથી. તો આ પ્રમાણે કેપીઓની જરૂરિયાત: પહેલું, સર્વોત્તમ કૌશલ્યની પ્રાપ્તિ. બીજું, સ્ત્રોતનો મહત્તમ ઉપયોગ. ત્રીજું, જટિલ સમસ્યાનું નિરાકરણ. ચોથું, મુખ્ય કાર્યો પર વિશેષ ધ્યાન. પાંચમું, નાણાંનો મહત્તમ ઉપયોગ. છઠ્ઠું, ખર્ચમાં ઘટાડો. સાતમું, જોખમમાં ઘટાડો. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી છે કેપીઓનું કાર્યક્ષેત્ર. ત્યાં 2 માર્ક લખી દો. ચેપ્ટરનો છેલ્લો મુદ્દો, કેપીઓનું કાર્યક્ષેત્ર. કેપીઓના કાર્યક્ષેત્રમાં આટલી બાબતોનો સમાવેશ થાય: વ્યાપાર અને બજાર સંશોધન એટલે કે માર્કેટિંગ રિસર્ચ. તમે આ કામ બહાર કરાવી શકો કે ભાઈ તમારી પેદાશની બહાર માંગ કેટલી છે, કેટલી થવી જોઈએ, કેટલી વધારવી છે, એને આધારે તમે રિસર્ચ કરાવી શકો. માર્કેટિંગ રિસર્ચ તમે જાતે કરો એના કરતાં બહાર આઉટસોર્સિંગ કરાવી દો. બીજું, કાયદાકીય સેવાઓ, લીગલ સર્વિસ. જુદા જુદા કાયદા, દાખલા તરીકે અત્યારે આપણે જોઈએ છે કે ફોરેનમાં ઇમિગ્રેશન માટે જે કંઈ પણ નવા રૂલ્સ રેગ્યુલેશન્સ આવે છે, તો એના માટેના લીગલી એડવાઇઝર જે લોયર હોય એ લોકોને આનું નોલેજ હોય, તો તમે એને કામ આ સોંપી દો. મેડિકલ સર્વિસીસ, મેડિકલનું કામ પણ તમે આઉટસોર્સ કરાવી દો. તાલીમ અને માર્ગદર્શન, ટ્રેનિંગ એન્ડ ગાઈડન્સ, તાલીમ આપવા માટે પણ તમે બહારની કોઈ સંસ્થા સાથે કોન્ટ્રાક્ટ કરાર કરી દો અને સેવા મેળવો. સંશોધન અને વિકાસ, R&D, હમણાં જ આપણે આગળ વાત કરી. રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, એમાં જે સંશોધન તમે જાતે કરો છો એ સંશોધનનું કાર્ય તમે બહાર સોંપી દો છો. ત્યાર પછી કમ્પ્યુટર પ્રોગ્રામિંગ, કમ્પ્યુટરના પ્રોગ્રામ, એના કમ્પ્યુટર પ્રોફેશનલ હોય, નિષ્ણાત હોય, એને કામ સોંપી દો. એનિમેશન અને ડિઝાઇન, અત્યારે તો વેબ એનિમેશનનો ખૂબ જ સિસ્ટમ ચાલી રહી છે, ખૂબ જ પ્રચલિત છે. તો વેબ એનિમેશન, ડિઝાઇનિંગ પ્રોગ્રામ, એ પણ તમે બહાર કોઈ સંસ્થાઓ જે આ બધું જ કાર્ય કરતી હોય એને સોંપી દો. ખૂબ જ સરળતાથી એ લોકો આ કામ તમારું પૂરું કરી આપે છે અને તે પણ ઓછા ખર્ચે. તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો, બીપીઓ અને કેપીઓ વન ઓફ ધ મોસ્ટ ઇનોવેટિવ ચેન્જીસ ઇન ઇકોનોમી એઝ વેલ એઝ બિઝનેસ સેક્ટર. ધંધાકીય ક્ષેત્રે ખૂબ જ મોટું પરિવર્તન છે. નાવાડેઝ બીપીઓ અને કેપીઓ બંને ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહ્યા છે. ત્યારે આપણે પણ એનાથી પરિચિત થયા, ભણ્યા. પરીક્ષાલક્ષી છે. બીપીઓની જરૂરિયાત 2 માર્ક્સમાં, કેપીઓનો ખ્યાલ એટલે કે સંકલ્પના એ 2 માર્ક્સમાં, બીપીઓ અને કેપીઓનું કાર્યક્ષેત્ર. બીપીઓનું કાર્યક્ષેત્ર એ બેક ઓફિસ અને ફ્રન્ટ ઓફિસ, અને કેપીઓના કાર્યક્ષેત્રના આ 7 શબ્દો પૈકી ઓછામાં ઓછા 5 શબ્દો તમને યાદ રહેવા જોઈએ: વ્યાપાર બજાર સંશોધન, કાયદાકીય સેવા, મેડિકલ સેવાઓ, તાલીમ અને માર્ગદર્શન, સંશોધન અને વિકાસ, કમ્પ્યુટર પ્રોગ્રામિંગ, એનિમેશન અને ડિઝાઇન. તો આ આપણે હોમવર્ક લખવાનું છે. સાથે સાથે ચેપ્ટર પૂરું થાય છે એટલે આ પ્રકરણને અંતે તમારે પહેલો પ્રશ્ન MCQ 7 આપેલા છે, તો 7 MCQના જવાબો લખવાના. બીજો પ્રશ્ન, એક વાક્યમાં જવાબ આપો. 6 પ્રશ્નો છે, એ પણ હોમવર્કમાં રહેશે આજના. ત્રીજો, ટૂંકમાં જવાબ આપો, 2 માર્ક્સવાળા, એ પણ 5 છે, તો એ 5 લખવાના છે. એટલે પહેલો, બીજો અને ત્રીજો પ્રશ્ન હોમવર્કમાં છે. ચોથા પ્રશ્નમાં 5માની બીજી ટૂંકનોંધ ખાલી લખવાની છે: વ્યવહારોની સલામતી અને સુરક્ષા.
અને 5મો પ્રશ્ન લખવાની જરૂર નથી, એ લખાઈ ગયો છે. એટલે તમારું હોમવર્ક સ્વાધ્યાયનો પહેલો, બીજો, ત્રીજો પ્રશ્ન અને ચોથાની છેલ્લી ટૂંકનોંધ બી, 5માની બી, બસ આટલું હોમવર્ક તમારે કરવાનું છે. બાકી હવે નવા વિડીયો લેક્ચરમાં આપણે નવા પ્રકરણથી મળીશું. કોઈ પણ ડિફિકલ્ટી હોય પછી આપણે ફેસ ટુ ફેસ એની ચર્ચા કરી લઈશું. થેન્ક યુ.